ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં આપણે બ્લોગ શરૂ કરો મોડો યાર મોડો બોલો તો પેલા સમય ક્યાં દેખાડે 11:33 38 મિનિટે બ્લોગ શરૂ કરો છે મારે કેવલ ભાઈને આજમાં મજા નથી મારા વાલા હજી રોવે છે અને કપ થઈ ગયો છે ગાઈસ તે એમ રોવે છે તો એને દવાખાને લઈને જાય કે હું કરી આવા તડકાના એ હંધું હલવાનું ને તડકો પાછો વધારે છે તો સારું કરો આમાં હલવાઈ દઈએ એવું બધું થાય જોઈએ છીએ હવે અને વાતાવરણ થઈ ગયું છે વાદળા તો વરસાદ ન હોય ને એ પહેલાં છે કે અમારે જલ્દી જવું પાણી પી રહ્યા છે જુઓ તમે અહીંયા જલ્દી જવું છે અમારે કોન્ટેક્ટ થઈ ગયો તો જલ્દી જઈએ દવાખાને નકર પછી જોઈએ છે ફેર ન પડે ને તો જવું તો પડશે જ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને કેવલભાઈને મજા નથી કહેતી દવાખાને લઈ જઈ સહી કેવલભાઈને દવાખાને લઈ જતા ને તો હારે છો ટકો આ ટકો છે ને હારે છો યાર રોય તો હવે જલ્દી વાદળા નીકળ્યા દેખાડવાનો સમય નથી આવ્યું છે દવાખાને કમ કેવલ આમ તો બહાર નીકળ્યા એટલે તો બહુ રોવે છે તો ચાલો જલ્દી જઈએ ગામમાં ફેમિલી દવાખાને પગી ગયા ગામમાં આવ્યા છીએ દવાખાને ડૉક્ટર સાહેબ કંઈક ગયા છે તો હવે તો અમે બેઠા કાટ નેન્સી ખાલી આવે કે નહીં રાખીને બેસી ફોન તો કર્યો આપણે આવું એમ કીધું તો પછી જોઈ છે શું કે કેવલ માટે દવા કેવી આપે છે કેમ કે છે જણાવો ફેમિલી છે ને દવા લઈ લીધી અને ના દેવાનું છે પણ ના છે ને મેં ઘરે જઈને દેવું આનું કેવું એમ છે કા હા ઘરે મશીન છે તો અહીંયા અહીંથી દવા આપી નાખવાની પછી ના દઈ દેવું એમ સમજાયું એટલે કે ઘરે અહીંયા નહીં ઘરે તો ફેમિલી મારા વાલા અમે આવ્યા છીએ ઘરે આવ્યા પછી ઓલું શરૂ કર્યું મેં ધવાડા દેવાનું ના જવો તમે અહીંયા એટલે આવું ઓલું થઈ ગયો ને ઓપલું એને હોવરાવીને દેવાનું ભાઈ એ તો ખાવા પણ ખવડાવી દો આમ જો કેવલ આમ જો ઘરે દેવામાં ફાયદો કેટલો ફેમિલી છોકરાને કાંઈ મારા વાલા મનમાં નહીં આમ તો મોઢું ખોલાય તો સારું મોઢું ખોલાય સારું હું છે ને બોલું સડાઈ દે પેલા તો તમે આ સડાઈ તો છોકરા રોવે રોવે એ ગંડુ એને પોરો મળી ગયો લેટ વઈ ગઈ ગાઈસ યા છોકરાને મોકામાં સોકો મળી ગયો પોરો મળી ગયો લેટ આવ્યો પાછું શરૂ કરવાનું જોવો તમે તો ફેમિલી આપણે દવાખાને લઈ આવ્યા છે ઘરે કેવલને દવા પાઈ દીધી છે અને ઓલું નાહ દેવાનું કહેવાય ને તો કેવલને નાહ પણ દીધી થશે આપણે અને ના આપણે નહોતું દેવાનું ડૉક્ટરને ઉતાવળ હતી એને કંઈક જવાનું હતું ને અહીંયા આપણે ઘરે તે મશીન હતું કે અહીંયા તો અહીંયા આવીને જ તે નાહ દીધી તો અને થોડીક એવી દવા રહીને ત્યાં લેટ વહી ગઈ લેટ 2 વખત વહી ગઈ પણ 2 વખત ઘડીક દીધી હતું પાછી લેટ વહી ગઈ પછી જરીક એવી દવા રહીને તા લેટ વહી ગઈ તો પછી વહી આવશે અમે ઘેરે અને કેવલભાઈ રમતો તો થઈ ગયો છે દવા પાઈ દીધી ના દીધી તો અને અહીં જો રમે છે બાપ દીકરો સાહેબને અહીંયા પંખો ચાલુ કર્યો લેટ વહી આજકાલ વહી છે આવી જ નથી એટલે આવી જ નથી તે આવડા હશે કે અહીંયા રમે જવો થોડોક રમતો તો છો છે હવે કેવલ કા હા થોડોક રમતો થઈ ગયો કપ ઓછો થવા માંડ્યો સારું થઈ ગયું તો એવી છે ને આપણને 3 બાટલીઓ આપેલી છે ને નાહ દેવાની એટલે હજી એક વખત આપણે હામને દેવાનું છે કા સાહેબ હાનનો દેવાનું છે ને એક વખત હજી હાનનો દેવાનું છે ને પછી કાલ સવારે હવે પછી સારું ન થાય તો લેવા જવાનું પણ એટલામાં તો હવે તો ફેર પડી જાય ને જો ફૂલ કેવા મસ્ત ખીલા આમ જોવો તો ખરા હે કેવું ફૂલ એ જુઓ કાંઈ ઘટે ફૂલમાં કાંઈ ન ઘટે એવો પછી જો એ ફૂલ ખુલ્લું એક અને એક જો અહીંયા છે ગુલાબ આ જો સફેદ છે હા ગુલાબ કેવું મસ્ત હે ને એકદમ આવું છે બધું અને અહીંયાથી જો છે ખુલશે આ ઓલું પીળું છે ને એવું છે આ ખુલશે પણ પીળું નહીં આ ગુલાબી થાય એવું છે ને આ 2 ફૂલ છે ને આજ બહુ મસ્ત ખીલી જશે પણ એમાં એવું છે કે આજમાં છે ને આપણે દેશી રસોઈમાં વારો નથી એટલે કાંઈ કામનું નહીં અને ગુલાબ તો છે ને કાલ દેશી રસોઈમાં આપણે લેવાઈ જાય પણ ઓલું ફૂલ છે કે મસ્ત ફૂલ ખુલ્લા મેં દેખાડ્યા મારી વાત ફૂલવાળી દીધી તમે અને ઓલું ફૂલ છે ને એ તો બહુ હાંસ પડે ને તો વિસાઈ જાય એવું થાય એટલે ગુલાબ તો આપણે કાલ દેશી રસોઈમાં કામ લાગશે પણ ઓલું ફૂલ નહીં કામ લાગે કા સાહેબ કોણ રતું આવે અહીંયા હાલ હાલો તો નેન્સી મને હાથ કરે છે હું જાઉં પેલાના ફટાફટ અહીંયા આપણે માસાલી પણ મસ્ત મજાની રમી રહી જો કેમ રમે અહીંયા બધી હપીન રમે ધોડે ને વાતું કરે સાન્યું એવી રીતના ધોડે હતાકલો પતાકલો રમે 100 હતા
એવું બધું છે ને. અહીં જો બે નાના નાના બસા પણ એ તો માથે ઉપર ઉપર જ ધરતા હોય. ઓલા છે એ પાછા અડધા પાણી હોય ને, આ તો હા ઉપર ઉપર જ ધરતા હોય એવું હોય. જો ઓલી કેમ ઊભી છે, સૌ ઊભી. એનું તરવાનું કેમ આખો દિવસ આમ નમસ્તે દુખતું નહીં હોય એ મને તો થાય, બીજું કાંઈ નહીં. પાણાને એવું નાખી દીધું તો હેઠે ગળીને બેસતું નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. બધું આમ ધોડ્યા થઈને રહેવાનું, ધોડ્યા થઈને રહેવાનું. દિન રાત એકલું ધોડવાનું જ બસ, બીજું કાંઈ નહીં. પાણાને હું તો કોઈ પાણા નાખી દઈને તો ઘડીક હેઠે ના બેસી જાય એમ, પણ એને તો એવું તો કાંઈ નહીં, ધોડવાનું જ હતી લે. તો ફેમિલી સાહેબ છે ને હુજ્યા છે, સાહેબ અહીંયા હુજ્યા, પંખો અહીંયા શરૂ છે. અને કેવલભાઈને મેં ઓલે પણ ઘોડિયામાં હુવરાવી દીધેલો છે. અને લેટા ઘડી આવીને તો એને હુવરાવી દીધો, કેવલને હુવરાવી દીધા. થોડો કપડાં ધોવાના હતા એ ધોઈ નહીં ખાડ. પછી મેં શું કામ કર્યું ખબર છે બધાને, તો તમને દેખાડ્યું. તો એ જુઓ હું ખેંચી આવી છું માંડવી, કેમ છે જો આવી રીતના કંઈક માંડવી છે. હજી બહુ કંઈ ફાલબાલ છે નહીં, આવું છે કંઈક કોણું કોણું ને આવું બધું છે. તો સાહેબને છે ને બાફેલી માંડવી ખાવાના છે ને, તો હું માંડવી ખેંચી આવી જાઉં. હવે ખૂટી નાખું ને બાફા મૂકી દઉં, માંડવી બફાઈ જાય એટલે સાહેબને જાગવાનો ટાઈમ થઈ જાય. તો હાલો ફટાફટ છે ને માંડવી ખૂટી નાખું, ખેંચીને તો વી આવી પણ ખૂટી નાખું. એટલી માંડવી ખૂટીને હજી તો જો એટલી ખૂટવાની પડી. એટલા છોડવા અહીંયા થઈ ગયા છે, એટલા માંડવી એટલી માંડવી નીકળી. અને આ એક છોડવો છે કેમ છે ને, ચારે ફરતી માંડવી છે આમાં, આમ ચારે ફરતી માંડવી. અને હજી તો આમાં નહોઈ છે કેટલી છે, આમ આ ખાલી છે બધી નહોઈ. અહીંયા જો આવી રીતે માંડવી છે ને. હિંગુઈ કેમ છે, એકદમ મસ્ત છે ને હિંગુ, કેવી છે આવી માંડવી હોવી જોઈએ. તમે છોડવો છે ને પણ આમ ઊભો જલો છે, હા ઊભો હેઠા પથરા જલો હોય ને તો બધે હિંગુ આવી જાય. સારું હાલો તો આપણે માંડવી કેમ છે જુઓ, મસ્ત છે ને ધોળી. ઘણા ખરા ને ઓલું ધોળવાળામાં વાવેલું હોય ને એમાં આના આકામાં ધોળ હોય, તો આપણે હાવ ધોળી છે. હજી આપણે એને થઈ નાખશું ને એટલે હાવ થોડી મસ્ત થઈ જાય. જાગી જશું કાજલે ઉતરે કે ન ઉતરે કોઈ ખબર નથી બ્લોગ. અને મેં પાછો શરૂ કરી દીધો છે. અમારે કેવલભાઈ રોતો હો તે રોવે નહીં, એમ આપણે બ્લોગ શરૂ કર્યો છે. તો એને અંદર નાહ દેવાનું શરૂ છે. તો દાંત કાઢ રહ્યા સલા સોરા અને કપ થઈ ગયેલો હોય ગાઈસ, અને ઉધરે શરદી કપ થઈ ગયો હોય કા બીજું ને. તો એવું બધું કામકાજ છે. અને શું કહેવાય, મારે બોલે રાખવું પડે. આમ જુઓ બ્લોગ બનાવું તોય બોલવાનું, ન બનાવું તોય બોલવાનું. મોઢું તો અનલિમિટેડ સર રાખવાનું, નકર પછી પાછું રોવે. એવું બધું કામ છે કા ખીજાણ ખીજાણ અહીં હાલે આમ તો કેવલ. ચાલો ગાઈસ આમ જો લેટ ડીમ આવી જાય કે મેં દેશી જુગાડ કર્યો. આ ઇન્વર્ટર શરૂ કર્યો, આ લેટ થી છે ને બંધ થઈ ગયું. તે ઇન્વર્ટર શરૂ કર્યું, આવડો ઇન્વર્ટર શરૂ કર્યું. નથી અહીંયા પાવર જો આઈલી પાવર અહીંયા આપ્યો, એવા મશીન આવેલું. ખબર પડે ગંડુ તો છે ને એને પોરો દેવો પડે, નકર પછી હાલો તો પાછું શરૂ કરીએ. શું ગઈ જો છું ઓ બાપા આમ જો હાલો ગાઈસ આમ જુઓ તમને કોઈને ખબર ન હોય તો કહી દેવો. આમ થાય હાલો તો હું પકડાવું. મારા વાલા કેવલ રમતો થઈ ગયો હે, છોડો જાતો હજી નાહ દેવાની બાકી છે, દેવી દો હે. પછી છે ને માંડવી બફાઈ ગઈ. આ કાજલ કહેતી મેં માંડવી દેખાડી તો મેં કીધું બફાઈ ગઈ. તો માંડવી બફાડીને દાવા મારે જવું છે ગામમાં. અરે આમ ઠાકી જઈ નિહાળી લેવા, દવના લેવા અને સમિતિનું કામ બાકી છે. પણ હવે તમને કોઈને કાંઈ કહેવાનું નથી સમિતિનું. હું જીવા કહીને જાઉં ને એવા મારો બેટો સમિતિનું કામ થતું નથી. આજ કીધા વગરનું સોરાય આવતો હતા. એટલે ગામમાં જેવું ઢગો હતા. ધનજી મહિને લેતા આવ્યો, પછી રાશન લેતા આવ્યો, ઘઉં ચોખા બાજરો ને છીણા દાળ એવું બધું. અને તમને કીધું નહીં ને એટલે લઈને વિયો સોરાય. મેં કીધું સોરાય જાય ને તો મેં કીધું મળશે, નકર હું દેખાડવાનો હવાદન ના થાય કે તા કાંઈ મળે નહીં. જો ઓલું છે દળનું છે, આમાં બધું છે, આમાં છીણા છે, ઓલામાં છે આંબા હળદર આદુ અને કોથમરી. અને કેવલભાઈને બે ખારું થઈ ગયું છે અત્યારે, થોડોક ફેર પડી ગયો છે. રંબે તો છે પણ હજી કપ ખકડે તો અહીંયા સાંભળે મને ખરડ બોલે તાવશે આજ તો. તું કેમ બગી દેવું મોટું થઈ ગયું તારું? તાણી બોલો તરા માં આગળ માથું ફાડી લીખી એક ઠપટ પડી તા બોલો. ચાલો ગઈશ તો એવું બધું હતું. અને આપણે આજમાં થકો ફાઇનલ થઈ ગયો. અપડેટ જે આપતો મેં કીધું વિડીયો બનાવું સમિતિ જાવ એમ તો સમિતિ બહેન હોય ને આમ બહેન ત્યાં બહેન. આજમાં મેં કીધું સોરાય આવતા હકીકતમાં સોરાય જેમ તો કામ થઈ ગયું. આમ છે અમારા વાળા. બાકી તો કંઈક નવીન મશીન જણાય પણ આમ જો ફૂલ યાર નેક્સ્ટ લેવલ નો
જોરદાર મેલી જોરદાર છે પણ ગુલાબ આડું પડે પણ કાંઈ વાંધો નહીં યાર. બાકી એક અહીંયા છે ગુલાબ સફેદ જેવું છે યાર. આમ છે મારા વાલા. હે હવે રસોઈ બનાવવી છે. કઈ દેવાઈ ગઈ દઈને. ભાઈ રંબે તો રમાડો ન તો હું રહી દે. રમતો વખતે તો દઈ નાખ. હું રહી જાઉં પેલા હવે તો પછી રાંધવાનું શરૂ કરી દઈ. ચાલો હાલો તો પછી મળીએ. કઈ બોલતી નહીં ને ખોટું હું મેલે આપણે છે ને કામ તે આમ તેમ 800 કર્યું અને નાસ્તો કરો બેસી જશે. તો આ ધનજી ટેસ્ટના અને હું આમ જુઓ માંડવી યાર બફાઈ જાય એટલે તો પપ્પા કાઢલે કે એવા યાદ આવ્યું. માંડવી તો કીવાની બફાઈ જાય લેતી પણ અત્યારે ખાવાનો સમય આવ્યો તો બહ બાટીને ધબધબાટી ખાઈ લઈએ એમ. બાકી તો હું કેવું બો કો મારા વાલા આ બો થઈ ગયું બો એટલે કે કો. તો ચાલો આપણે મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતા બાય બાય ને ભગવાનને પ્રાર્થના કરજો જલ્દી કેવલને સારું થઈ જાય યાર. બાકી તો બીજું તો શું કેવું કહો. હજી કંઈક કહેવા નતું પણ ભૂલી જ. ચાલો તો હાઈક કરી દેજો. બાય બાય.